રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવી અને ચર્ચામાં આવેલા પદ્મિની બાવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। રાજકોટમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં તેમણે આપમાં એન્ટ્રી કરી। પદ્મિની બાવાળાએ કહ્યું કે તેઓ જનતાની સેવા કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મંચ પર આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિની બાએ જે રીતે સરકાર સામે બાદ ભીડી હતી તેનાથી તેઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા। હવે જ્યારે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા છે ત્યારે સૌ કોઈની નજર આ સમાચાર પર છે। આંદોલન દરમિયાન જ એક મારો ચહેરો પ્રખ્યાત નહોતો। આંદોલન પહેલા પણ છેલ્લા 15 વર્ષથી બહેનો દીકરીઓ માટેની એક હું અવાજ રૂપે અડધી રાતનો હોકારો હતી અને હજી પણ છું અને આગળ જતા પણ બહેનો દીકરીઓ માટે હંમેશા હું ઊભી રહીશ।